નેજો મારા ઠાકર નો આ બેલે રાય મારા દ્વારકાના દેવની તો વાત જ ના થાય। મિત્રો વાત की तो जिग्नेश केवीराजे आ दीकरी माटे गीत गाયું એવું કહી તો પણ ખોટું નથી। તમને બધા લોકોને ખબર છે કે 54 દિવસથી મિત્રો અમદાવાદથી દ્વારકા જઈ રહેલ માત્ર 6 વર્ષની એન્જલ નામની દીકરી અત્યારે આખું ગુજરાત હલાઈ નાખ્યું છે। સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાયરલ છે કે તેના વિશે વાત જ ના કરો। હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક આ દીકરી છે મિત્રો 8મના દિવસે દ્વારકા પહોંચવાની છે, પરંતુ એની પહેલા આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું છે। અને હવે દ્વારકાના સોંગો મિત્રો વાત કીધું જિગ્નેશભાઈ કવિરાજ ગાઈ રહ્યા છે અને આ દીકરી સાથે મેચ થઈ રહ્યા છે, કારણ કે આ દીકરી સાક્ષાત મિત્રો ભગવાન કહે તો પણ ખોટું નથી। ક્યાંક ને ક્યાંક રાતોરાત વાયરલ થનાર આ દીકરી એન્જલ નામની દીકરી દ્વારકા સુધી મિત્રો ચાલીને જઈ રહી છે, પદયાત્રા કરી રહી છે। હવે મિત્રો સૌથી પહેલા તમને બધા લોકોને જણાવી દઉં, ખાસ કરીને સૌથી પહેલા તો કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખીને વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક સબસ્ક્રાઇબ નથી કરતા, સબસ્ક્રાઇબ કરી નાખો જેથી આવા નવા એન્જલના તમારા સમક્ષ હું વિડીયો લાવતો રહું। હવે તમને બધા લોકોને ખબર છે કે ક્યાંક ને ક્યાંક આ દીકરીએ આખું સોશિયલ મીડિયા હલાવી નાખ્યું છે। ઘણા ટાઈમથી મિત્રો ચાલીને જઈ રહી છે, અમદાવાદથી મિત્રો વાત કીધું દ્વારકાધીશ સુધી મિત્રો ચાલીને જઈ રહી છે, ત્યારે આ દીકરીએ લાખો લોકોના દિલ જીત્યા છે। કારણ કે તમને લોકોને ખબર છે કે આવડી નાનકડી ઉંમરની અંદર આ દીકરી પોતે મિત્રો ઇતિહાસ બનાવ્યો, રેકોર્ડ બનાવ્યો એવું કહે તો પણ ખોટું નથી। 54 દિવસ થઈ ગયા છે છતાં મિત્રો આ દીકરી ચાલીને આવે છે, તો ધન્ય છે આ દીકરીને। આ દીકરી માટે એક લાઇક કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ દીકરીના અત્યારે સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થયા છે કે તેના વિશે વાત જ ના કરો। ખાસ કરીને મિત્રો આ દીકરી વિશે તમે શું કહેશો, એક સારી એવી કમેન્ટ કહી દેજો, કારણ કે તમને લોકોને ખબર છે કે આ દીકરી પોતે મિત્રો ચાલીને જઈ રહી છે। ભગવાન તેના સપનામાં આવીને કહ્યું હતું કે બેટા મારા શરણોમાં આવી મારા દર્શન કરવા આવી, ત્યારે આ દીકરી તેના પપ્પાને કહ્યું ને તેના પપ્પા મિત્રો આ દીકરીને ભાઈ દ્વારકા સુધી લઈને જઈ રહ્યા છે। ત્યારે ધન્ય છે એવી દીકરીને જે પોતે મિત્રો અત્યારે ચાલીને જઈ રહી છે। આજકાલના બાળકો ફોન લઈને બેસી જાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ દીકરી છે મિત્રો જેને જે નિર્ણય લીધો જે ચાલીને જઈ રહી છે, ધન્ય છે આમના મા બાપને પણ। વિડીયોને શેર કરી દેજો। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળી જશે। બધા લોકોને જય હિન્દ જય ભારત।